कुंज विहारे
जय
सरस्वती व्यासं ततो जयमुदीरये नमस्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नष्टकिम् कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे हरि बोल। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। आंतरराष्ट्रीय कृष्ण भावना संघ इस्कॉन संस्थान संस्थापक आचार्य एसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद जी की कृपा थी श्रीमद भागवत सप्ताह श्रवण करવાનો અવસર પ્રાપ્ત થયો છે। શ્રીલ પ્રભુપાદ जी વિશે જેટલું કહીએ એટલું ઓછું છે, પણ છતાંય એ આખરે તો આચાર્ય છે અને એમના થકી જ આપણને કૃષ્ણ ભક્તિ પ્રદાન થાય છે। શ્રીલ પ્રભુપાદજી કલકત્તા જેવા મોટા શહેરની અંદર જન્મ લઈ અને એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજની આજ્ઞાથી 1922માં પ્રભુપાદજીની પ્રથમ મુલાકાત, 1933માં એમના ગુરુ મહારાજ પાસે એમની દીક્ષા, ત્યારબાદ 1955માં પ્રભુપાદજીએ ગૃહ ત્યાગ કરી અને આખરે એમના ગુરુની આજ્ઞાથી વિદેશ જવાનો નિર્ણય કર્યો। અને એ પણ વિદેશ કેવી રીતે? તો કે માત્ર 40 રૂપિયા લઈ અને પ્રભુપાદજી એક માલ જહાજમાં અમેરિકાની અંદર ગયા અને ત્યાં જઈ ભક્તિવેદાંત સ્વામીને કંઈ ખબર નથી કે કઈ જગ્યાએ જવાનું છે, શું કરવાનું છે, પણ છતાંય અમેરિકા જેવા શહેરની અંદર ઉતરી અને ન્યુયોર્ક જેવા પ્રાંતની અંદર કૃષ્ણ ભક્તિનો પ્રસાર પ્રચાર કર્યો છે। અને એ જ પરંપરામાં પ્રભુપાદજીના કૃપાથી શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતા ઉપર ટીકા, આચાર્યના મત, અનેક વસ્તુ પ્રભુપાદજીએ 1966માં ઇસ્કોનની સ્થાપના કરી। ત્યારબાદ 10 વર્ષ જેવા ટૂંકા સમયની અંદર 120 મંદિરનું નિર્માણ કર્યું,
ભવ્યથી ભવ્ય મંદિર, મોટા મોટા ગુરુકુળો, ફાર્મ વસાહતો, અનેક વસ્તુ, ઘણા બધા શિષ્યો પ્રભુપાદજીએ ખૂબ પ્રચાર કરી અને એમના ગ્રંથોનું નિર્માણ કર્યું અને પોતે જ જાતે જ ઘણી બધી બુક્સ પણ લખી છે. અને એ જ ધારાની અંદર મહાન મહાન સંતો અને મહાન મહાન ભક્તો થયા છે. એમાં એક મહાન સંત થયા છે જેમને સંતોના સમાજમાં હાલતું ચાલતું ભાગવત કહેવામાં આવે છે, જેમના દર્શન માત્રથી હૃદયની અંદર પડેલા અભદ્ર છે, જે કાંઈ પાપ છે એ નાશ થઈ જાય છે. પરમ પૂજ્ય શ્રીમાન અતિ આદરણીય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ, જેમને સંતોનો સમાજ હાથે ચાલતું ભાગવત કહે છે, અને એમના મુખેથી શ્રીમદ ભાગવતના શબ્દો સાંભળી અને અનેક લોકોના જીવન પરિવર્તન થયા છે અને ભગવાનના ગોલોક ધામ સુધીની યાત્રા પણ કરી છે. તો એમના ચરણમાં આજના પવિત્ર દિવસે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ કે એમના થકી, પ્રભુપાદજીની પ્રાર્થના થકી ભગવાન કૃષ્ણથી લઈ અને ગુરુ મહારાજના આશીર્વાદ લઈ અને આ શ્રીમદ ભાગવત સપ્તાહ સફળ થાય. અને એ જ મહારાજજીની ધારામાં શ્રીમાન ચંદ્ર ગોવિંદદાસ પ્રભુજી પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજના પરમ શિષ્ય છે અને એમના આશીર્વાદથી અને એમના આદેશથી કૃષ્ણ ભક્તિનો પ્રચાર આ ક્ષેત્રની અંદર કરી રહ્યા છે. શ્રીમદ ભાગવત થકી, ભગવદ્ ગીતા કોર્સ થકી, પ્રવચન, કીર્તન, અનેક અનેક માધ્યમ દ્વારા શ્રીમાન ચંદ્ર ગોવિંદ પ્રભુજી કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરે છે અને એમના મુખેથી જ આપણે 7 દિવસ સુધી લગાતાર શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરીશું. શ્રીમદ ભાગવત કથા અંતર્ગત વિષય છે પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજના ચરિત્ર ઉપર પ્રભુજી આપણને આજથી લઈ અને 7 દિવસ સુધી ભાગવત કથાનું શ્રવણ કરાવશે અને સાથે સાથે કીર્તન અને પ્રભુજી કથાનું રસપાન કરાવશે. એની સાથે સાથે શ્રોતાઓ પણ એમને આ કથાના સહભાગમાં સાથ આપશે. અને વિશેષ રૂપથી ધન્યવાદ કરશું કે પ્રભુજી એમનો અમૂલ્ય સમય કાઢી અને શ્રીમદ ભાગવત સપ્તાહ કહેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. અને વિશેષ ધન્યવાદ આપણે એમને દઈએ છીએ કે જેમના થકી આ શ્રીમદ ભાગવત શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. લખાણી પરિવાર, શ્યામજી પ્રભુજી, ભરતભાઈ અને સાથે સાથે એમના ભાઈ ઘનશ્યામભાઈ, આમના સહકારથી અને સહયોગથી આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. તો એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. તો હું શ્યામજી પ્રભુને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવી અને પ્રભુજીને ભગવાનની વિજયમાળા પહેરાવશે. શ્યામજી પ્રભુ સ્ટેજ પર આવશે અને પ્રભુજીને ભગવાનની વિજયમાળા પહેરાવશે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. શ્રીલ પ્રભુપાદજીના તાત્પર્ય, આચાર્યની ટીકાઓ, સંતોનો સાથ અને વાલા વૈષ્ણવની કૃપા કટાક્ષથી હું પ્રભુજીને વિનંતી કરીશ કે એમની વાણીને અહીંયા અત્રે પ્રવાહિત કરશે. હરે કૃષ્ણ. चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्.
वन्देऽहं श्रीगुरो वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा सहगणललिता श्रीशाखान्वितांश जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि शिरोमणिभक्तवृन्द हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी विश्वासुते देवी प्रणमामि हरिप्रिये हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा दामोदर भगवान की, श्रील प्रभुपाद की, श्रील गुरुदेव की, निताय गौर प्रेमानंदे। कथानो प्रारंभ करता पूर्व आप सर्व भक्तों आ भागवत सत्र में हार्दिक स्वागत करिए छे। अने साथे साथे आप सर्व भक्तों ने धन्यवाद अर्पण करूं छूं के कलियुग में पण भगवान नी कथाओं ने श्रवण करवा माटे
આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. ગુરુજનોના મુખેથી અને વૈષ્ણવના મુખેથી એવું સાંભળ્યું છે કે કથાઓની સફળતા જે છે એ શેમાં છે? એક પ્રશ્ન થાય તો ભૌતિક જગતમાં કદાચ લોકો એવું સમજતા હોય, હજારો માણસોની સંખ્યા હોય અને ઘણા બધા લોકો વખાણ કરતા હોય, તો વ્યક્તિ એવું માને કે નહીં, કથા સફળ થઈ ગઈ છે. પણ વૈષ્ણવોનો સમાજ, ભક્તોનો સમાજ સફળતાની વ્યાખ્યા કંઈક જુદી આપે છે. એ કહે છે કે કોઈ પણ કથા કે ભગવાનનું કીર્તન ત્યારે જ સફળ ગણાય કે જ્યારે એમાં કોઈ વૈષ્ણવ ઉપસ્થિત હોય. વૈષ્ણવો તો શીલ પ્રભુપાદજીની કૃપાથી શહેરોમાં પણ આપણને જોવા મળે છે, પણ વૈષ્ણવોમાં જ્યારે શ્રેષ્ઠ વૈષ્ણવો, વાસ્તવમાં ભગવાનને પ્રેમ કરવા વાળા ભક્તો, અને એવા કોઈ ભક્ત જ્યારે કથાની અંદર ઉપસ્થિત થાય, એ કથાની વાસ્તવિક સફળતા છે. કથાનો કદાચ પ્રારંભ ન થયો હોય, પણ વૈષ્ણવોના આગમનથી એ કથા શરૂ થતા જ સફળ થઈ જાય છે. મારું, તમારું અને સુરતના પ્રત્યેક શ્રોતાઓ જે આ કથાને અહીંયા બેસીને કે ટીવીના માધ્યમથી સાંભળી રહ્યા છે, બધાનું પરમ સૌભાગ્ય છે કે એવા જ એક પરમ વૈષ્ણવ શ્રીમાન કુંડલ કૃષ્ણ પ્રભુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો મહામંત્રથી એમનું સ્વાગત કરીએ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. અને એક સત્ય વાત તમને કહું ભક્તો, કારણ કે વ્યાસપીઠ ઉપર બેઠી અને ખોટું બોલવામાં આવે તો વાસ્તવમાં ભાગવતનો અપરાધ થાય, એને ભક્તોનો અપરાધ થાય. પણ વાસ્તવિકતા એ છે ભક્તો કે આ ભાગવત કથાનું મૂળ, હું આજે અહીંયા તમારી સામે ઉપસ્થિત છું તો એમાં કુંડલ કૃષ્ણ પ્રભુનો હાથ છે. કારણ કે આપણા ગુજરાતી સમાજમાં એમણે જ્યારે પ્રથમવાર કથાનો પ્રારંભ કર્યો અને એમની જ કથાઓને સાંભળીને વાસ્તવમાં આ ભાગવતમાં કાંઈક કાંઈક અમારું મન લાગતું હતું કે આ ભાગવત વાંચવા જેવો ગ્રંથ છે. 2006-2007ની સાલમાં ખૂબ એમના મુખેથી કથાઓનું શ્રવણ કર્યું છે અને આજે પણ પ્રભુજી તો કથાઓ નિરંતર વહાવી રહ્યા છે. તો એમને વિનંતી કરીએ કે આ કથાનો પ્રારંભ એમના શુભ શબ્દ એમની વાણી દ્વારા કરે અને આપણને સૌને ધન્ય કરે. જય જય શ્રી રાધે શ્યામ. તો બધા ધર્મ પ્રેમી, કૃષ્ણ કથા ભાગવત પ્રેમી વૈષ્ણવ અને ભક્તિમતી વૈષ્ણવી માતાઓને ધન્યવાદ.
શ્રીમદ ભાગવત કથાથી મોટું કોઈ ધન નથી. શ્રવણમ તુ વરમ મન્યે. બદ્રિકા આશ્રમમાં નારદ મુનિ સનકાદિક મુનિઓને મળ્યા. પદ્મપુરાણ ભક્તિ મહાત્મય ભાગવત મહાત્મયમાં વર્ણન છે. તો કીધું નારદજીને સનકાદિક મુનિઓએ કે ભાગવત કથા શ્રવણથી સર્વશ્રેષ્ઠ પરમ ધન બીજું કાંઈ નથી. અને જ્યારે એ નારદ મુનિએ પ્રેમ પૂર્વક પ્રાર્થના કરી અને સનકાદિક મુનિઓ દ્વારા હરિદ્વાર ધામમાં ગંગા કિનારે ભાગવતનું આયોજન થયું, તો હજી વક્તા વ્યાસપીઠ ઉપર બેઠા અને મંગલાચરણ નહોતું કર્યું સનકાદિક મુનિઓએ. તો ત્યાં વર્ણન છે કે વેદાંતાની વેદાશ્ચ મંત્રાણી તંત્રાણી સમૂર્તય. જેટલા વેદ છે, જેટલા વેદોનો સાર ઉપનિષદ છે, જેટલા મંત્ર છે, તંત્ર છે, એ બધા મૂર્તિમાન થઈને, મતલબ સ્વરૂપ લઈ લઈને અષ્ટાદશ સપ્ત પુરાણાની અને જે 17 પુરાણો છે જે વ્યાસજીએ લખી નાખ્યા હતા પહેલા, એ બધા તથા આયયુ ત્યાં આવવા માંડ્યા. તમને કદાચ ખબર હશે કે બ્રહ્મલોકમાં આજે યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ, અથર્વેદ છે ને, એ બધા મૂર્તિમાન ત્યાં બેસે છે. મતલબ સ્વરૂપે. આપણે કેમ અહીંયા ગ્રંથના રૂપમાં, શબ્દના રૂપમાં છે, ત્યાં દેવતાના રૂપમાં બિરાજે છે અથર્વેદ, ઋગ્વેદ આદિ. તો એ બધી વેદની ઋચાઓ, એ બધા પુરાણો, એ બધા ભાગવત એટલું મહાન દિવ્ય પુરાણ છે કે આ બધા ઉપનિષદ, વેદ અને બીજા બધા પુરાણો મૂર્તિમાન રૂપ લઈને ભાગવત કથામાં આવીને બેસવા માંડ્યા, ભાગવતને સાંભળી અને પોતાને ધન્ય કરવા માટે. તો ભક્તો, આના ઉપરથી સહજ સમજાય કે શ્રીમદ ભાગવત કથાની તોલે બીજું કાંઈ ન આવે. કથા સમાનો ભુવનાસ્તિ કિંચિત. તો આપણી ઉપર આપણા કંઈક વડીલોની, વડવાઓની, ગુરુજનોની, સંતોની, ગુરુ અને વિશેષ કરીને ભગવાનની કંઈક વિશેષ અસીમ કૃપા છે કે આપણને શ્રીમદ ભાગવત અને ભાગવતના પ્રેમી વૈષ્ણવોના મુખેથી આ દિવ્ય કથા સાંભળવા મળે છે. તો આનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. મનોયોગપૂર્વક શ્રદ્ધા અને આદરથી સાંભળવું અને જે કાંઈ કથા શ્રવણ કરીએ એનું ચિંતન કરવું. અને આ કથામાં જે ચરિત્રો આવે, પ્રહલાદ મહારાજના કંઈક દિવ્ય ગુણો, નારદજીના કંઈક દિવ્ય ગુણો, સનકાદિક મુનિઓના દિવ્ય ગુણો, આ જે ભગવાનના પ્રેમી પાર્ષદોના પવિત્ર ચરિત્ર છે ને, એને આપણા જીવનમાં ઉતારવા જોઈએ. એવા બનવાનો આપણે વિનમ્ર પ્રયાસ કરવો જોઈએ. કારણ કે ભાગવત કથાનો સાર છે કે આપણે બધા ભાગવત બનીએ. ભાગવત બનીએ એટલે કે વૈષ્ણવ બનીએ, બીજા શબ્દોમાં ભગવાનના બનીએ. અને ભગવાનના બનશું તો ભવસાગરથી તરી જશું. તો ભાગવત ભગવાન આપણને ભવસાગરથી તારવા માટે, બીજા શબ્દોમાં કહીએ તો ભાવસાગરમાં લઈ જવા માટે પ્રગટ થયા છે. અને કળિયુગના જેટલા પાપ, તાપ, દોષ છે એ બધાને દૂર કરવા માટે પુરાણ અર્ક ભાગવત સૂર્ય વ્યાસ ભગવાને પ્રગટ કર્યું છે. તો વિશેષ સમય ન લેતા બસ તમને કેવલ યાદ કરાવ્યું કે બધા વેદ, પુરાણ, ઉપનિષદો અને બધા ઋષિમુનિઓ અને બધા દેવતાઓ ભાગવતમાં આવી કથા સાંભળી અને પોતાનું સૌભાગ્ય માને છે. છતાં એ લોકોને દુર્લભ છે. પણ આપણને બધાને પ્રભુપાદજીની કૃપાથી, અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજની કૃપા છે કે એમના શિષ્યો, પ્રશિષ્યોની, વૈષ્ણવોની દ્વારા આવું સુંદર મજાનો ભાગવત કથાના આયોજન થાય છે. એમાં યથાશક્તિ તન મન ધનથી ભાગ લેવો, વિશેષ કરી અને એને સાંભળવું અને જીવનમાં ઉતારવું, આ સૌથી મોટી સેવા. તો બસ બધા વૈષ્ણવોને ધન્યવાદ. અને હું તો અહીંયા કહેવા નથી આવ્યો, સાંભળવા આવ્યો છું. પણ પ્રભુજીનો પ્રેમ, આગ્રહ અને નિવેદન એટલે મેં કીધું બે શબ્દો કહીએ. તો ખુરશી આપી. તો હું ગયો તો પ્રભુજી મને કે ખુરશી આપી. ખુરશી હાટું મેં તો દિલ્હીમાં બાંધે બધું. મેં તો મને રહેવાય દો ઉભા ઉભા, પણ તોય આપી. તો પછી મેં કીધું થોડુંક લાંબુ, ખુરશીને થોડું લાંબુ થાય, ઉભા ઉભા જલ્દી પતે. તો મારી કર્કશ વાણીનો કોઈ સાર નથી. પ્રભુજીને આપણે નિવેદન કરીએ કે પ્રેમથી આપણા સમજીને આપણને ભાગવત પીરસે
અને આપણે બધા ભાગવતને આત્મસાત કરી અને પ્રભુના પ્યારા બનીએ. એકવાર મહામંત્રથી વાણીને વિરામ આપું અને પ્રભુજીને ધન્યવાદ આપીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ધન્યવાદ શ્રીમાન કુંડલ કૃષ્ણ પ્રભુને. સંક્ષિપ્તમાં ભાગવતની મહત્તા બતાવી છે. તો આવો એ ભાગવતની મહત્તાથી જ આજના સત્રનો પ્રારંભ કરીએ. મંગલાચરણ દ્વારા ગુરુ, વૈષ્ણવો અને પરંપરાને અને ભગવાનને પ્રણામ કરી ચૂક્યા છીએ. પુનઃ ફરી એકવાર સમસ્ત વૈષ્ણવોના ચરણોમાં પ્રાર્થના કરી અને આજની આ કથાનું સત્ર પ્રારંભ કરીએ. કુંડલ કૃષ્ણ પ્રભુએ આપણને બતાવ્યું કે સમગ્ર વૈદિક સાહિત્ય જેટલું છે, જેમાં 4 વેદ, ઉપનિષદો, પુરાણો, એ બધાનો સાર જે છે એ છે આ શ્રીમદ ભાગવતમ. શ્રીમદ ભાગવતમનું જો કોઈ શ્રવણ કરે તો વાસ્તવમાં એ સમગ્ર વેદોના સારને જાણી લે છે. અને સમસ્ત વેદોનો સાર શું છે? સાર છે ભગવાન. અને ભગવાનને વ્યક્તિ ઠીક ઠીક જાણે છે આ શ્રીમદ ભાગવતમને સાંભળવાથી. એક પ્રશ્ન મનમાં થાય કે ભાગવતની મહિમા અનેક ગ્રંથોમાં છે, અનેક પુરાણોમાં છે, તો એવું શું છે આ ભાગવતની અંદર જેના કારણે અનાદિકાળથી લોકો આ ભાગવતનું શ્રવણ કરતા આવ્યા છે? ભક્તો, એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. શાસ્ત્રોએ આને દ્રઢ સાબિત કર્યું છે. શા માટે? તો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એને સાબિત કરવા માટે અનેક કારણો શાસ્ત્રમાં પ્રસ્તુત છે. પણ એમાંથી એક કારણ છે કે કૃષ્ણમાં 16 કળાઓ છે. 16 કળાથી પૂર્ણ છે, એટલા માટે એને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહેવામાં આવે છે. એવું નથી કે એનામાં 16 કળા છે એટલે જ પૂર્ણ પુરુષોત્તમ છે. આ એક કારણ છે, આવા અનેકો કારણ છે. તો એ કૃષ્ણ જેમ 16 કળાથી યુક્ત છે, એમ એ કૃષ્ણની જે કથા છે એ તે 16 કળાથી યુક્ત છે. જો તમે શ્રીમદ ભાગવતમના અલગ અલગ શ્લોકોમાં જાઓ, જ્યાં ભાગવતમની કઈક મહત્તા, એના ગુણ બતાવવામાં આવ્યા છે, તો એ જ શ્રીમદ ભાગવતમમાં તમને આ 16 કળાઓ જોવા મળશે. તો એ 16 કળાઓમાં સૌથી પહેલી કળા છે કે કથા જે છે એ મધુર છે. અને કેમ ન હોય? કારણ કે ભગવાનના મુખેથી નીકળેલી છે. આ શ્રીમદ ભાગવતમ, ભગવદ ગીતા, આ ભગવાનના મુખેથી નીકળેલી છે. અને એમાંય કહે છે કે સુખદેવ રૂપી પોપટની ચાંચ લાગવાથી આ વધારે મધુરાથી મધુર થઈ ગયું છે. બહુ સુંદર આ ભાગવતની તુલના એક ફળ સાથે કરવામાં આવી છે. ભાગવત એક ફળ છે, ભગવાનના મુખેથી પ્રાપ્ત થયું છે, અને સુખદેવ રૂપી પોપટે એમાં ચાંચ મારી છે, હે ને? તો એનાથી વધારે મધુર થયું. પણ છતાં કળિયુગમાં એની મધુરતાનો એટલો ટેસ્ટ આવતો નહોતો, રસ નહોતો આવતો એમાં. તો શીલ પ્રભુપાદજીએ ઈ ભાગવતમમાં પોતાની કલમ ચલાવી અને ઈ ભાગવતને મધુરાથી મધુર બનાવી દીધું કે કળિયુગના જીવ, ખાસ કરીને આપણી જેવા લોકો, આ ભાગવતમને સરળતાથી સમજી શકે. મધુર છે. બીજી કળા છે કે કથા જે છે એ મંગલનું મૂળ છે, મંગલ મૂલા. કથા ક્યારેય અમંગળ નથી કરતી. જ્યારે કથાનું શ્રવણ કરો, એક શ્લોક સાંભળો
આખી કથા સાંભળો કે કથાના એક અધ્યાયને સાંભળો, એ કથાનો એક એક શબ્દ વ્યક્તિનું મંગલ કરવા વાળું છે, હે ને? એટલા માટે જ ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે ને, મંગલ કરની કલિમલ હરની, મંગલ કરની તુલસી કથા રઘુનાથ કી, કરણી કલિમલ હરની તુલસી કથા રઘુનાથ કી. આમ તો આખો છંદ છે, પણ કથાના મંગળની વાત ગોસ્વામીજી આ એક પદમાં કહે છે. મંગલ કરની કલિમલ હરની, કેવલ મંગળ નથી કરતી, કળિયુગના જે દોષ છે, જે મળ છે, એનું હરણ કરી લે છે. અને મંગળનું મૂળ હોય છે, પણ એ ક્યારેય દેખાતું નથી. એક પ્રશ્ન થાય મનમાં કે તમે કહો છો કથા મંગલનું મૂળ છે, તો એ મૂળ દેખાતું કેમ નથી? કથાનું મૂળ એટલે નથી દેખાતું ભક્તો, કારણ કે બહુ ઊંડું છે, બહુ ઊંડું છે મૂળ. આ મંગલ મૂળ મને પહેલા નહોતું સમજાતું, પણ અત્યારે જો આપણી ભાષામાં કહું તો આ કથા અહીંયા ચાલે છે, અને આ કથા ટીવીના માધ્યમથી, માનો નવસારીમાં કે સાઉથ ગુજરાતમાં બધા લોકો શ્રવણ કરે છે, અને એ ટીવીના માધ્યમથી કથા સાંભળી અને નવસારીમાં કે વાપીમાં બેઠા બેઠા હરે કૃષ્ણ મહામંત્ર જપવા માંડે, એને આટલું ઊંડું મૂળ છે કથાનું. સમજે? કથા સુરતમાં થઈ રહી છે, પણ આનું મૂળ બહુ ઊંડું જાય છે. અને વડલો તો કથાનો પર્યાય રહ્યો છે પહેલેથી. ઈ કદાચ ભગવાન શિવ માતા પાર્વતીને કથા સંભળાવતા હોય તો ત્યાં ઝાડ વડલાનું છે. સુખદેવ ગોસ્વામી જ્યાં કથા કરવા બેઠા હતા, ન્યાય વડલાનું ઝાડ હતું. તો વડલો હંમેશા કથાનો પર્યાય છે, કારણ કે વડલાનું મૂળ દેખાતું નથી, પણ એનું મૂળ વડવાઈના રૂપમાં પ્રસ્તુત થાય છે, કે જે વડવાઈનો આધાર લઈ અને ફરીથી બીજું વૃક્ષ એમાંથી નિર્માણ થાય છે. કારણ કે વડવાઈ દ્વારા જેમ જોડવામાં આવે, એમ કથા જે છે એ ભગવાન સાથે જોડે છે. એટલા માટે આપણને ખબર ન પડે કે આ કથા આપણું કલ્યાણ કરે છે કે નહીં, પણ વાસ્તવમાં એ કથા પ્રત્યેક જીવનું કલ્યાણ કરી રહી છે. આપણને એવું લાગતું હોય કે હું કથામાં જઈને બેઠો, મેં ભાગવત સાંભળ્યું, પણ મને કાંઈ લાગતું નથી કે મારામાં ફરક પડ્યો હોય. આ આપણો વહેમ છે. કારણ કે આચાર્યોએ જે લખ્યું છે એ ખોટું નથી, કે એક શબ્દ કથાનો કાને પડે અને એનું મંગળ ન થાય, આવું ક્યારેય સંભવ નથી. કારણ કે કથા તો મંગળનું મૂળ છે, અને મૂળ ક્યારેય જમીનની બહાર ન હોય. એમ કથા અંદરથી, હૃદયથી, મનથી વ્યક્તિનું કલ્યાણ કરે છે. ભલે દેખાતું ન હોય એ બીજી વાત છે. એટલા માટે બીજો ગુણ કથાનો છે, મંગળનો મૂળ છે. ત્રીજું છે ગૂઢતા, ગુહ્ય છે કથા. કોઈ વ્યક્તિ એમનામ કથાને વાંચવા બેસી જાય અને વિચાર કરે કે આ ભાગવતને હું સમજી લઉં, આ સંભવ નથી. માની લો કોઈ ભાગવતના ગ્રંથને ઘરે લાવે અને એ ગ્રંથમાં શ્લોકો હોય, અનુવાદ હોય, એ શ્લોક અને અનુવાદનો આશ્રય લઈ અને કોઈ વ્યક્તિ ઠીક ભાગવતને એના યથાર્થ રૂપમાં ન સમજી શકે. માની લો પ્રભુપાદજીની જેમ ટીકા લખેલું હોય, તાત્પર્ય વાળું હોય, તો વાંધો ન આવે. અને નહીતર પછી અનેક તર્ક ઉભા થાય મનમાં, ભગવાન સાકાર છે કે નિરાકાર છે, આ આત્મા જે છે એ હશે કે નહીં હોય. અનેક પ્રકારના તર્ક, અને એ શ્લોક એ લીલાઓના મૂળ સુધી નથી પહોંચાતું, અને ભગવાન કે ભક્તો પ્રતિ વ્યક્તિ અપરાધ કરી બેસે છે. કારણ કે કથાની જે ગુહ્યતા છે એને સમજતા નથી. એટલા માટે ગુરુ અને પરંપરાનો આશ્રય લેવો પડે છે.
કે ગુરુઓ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે અને એ જ માર્ગદર્શન અનુસાર આ કથાઓનો પ્રવાહ જો ચાલે તો વ્યક્તિ સરળતાથી આની સમજી શકે, અને નહીતર કદાચ આખું જીવન ભાગવત વાંચે પણ એ ખબર નહીં પડે કે ભગવાને આ લીલા શા માટે કરી હતી. મન અટવાતું રહે છે, કારણ કે ભક્ત નહીં હોય તો કોણ સમજાવશે? કારણ કે સમુદ્ર કરતાંય વધારે ગુહ્ય છે ભગવાનની આ કથાઓ, અને ગોપનીયથી ગોપનીય છે. ચોથું કહે છે 3 વસ્તુઓનું હરણ કરે છે કથા જે છે એ. સંદેહ, મોહ અને ભ્રમ, આ 3 વસ્તુને આપણા હૃદયમાંથી ખેંચીને બહાર કાઢી નાખે છે. અને એનું ઉદાહરણ કોઈ પ્રમાણ, સંદેહ હતો ગરુડજીના મનમાં, અને એ ગરુડજીએ એ પોતાનો સંદેહ કાગભૂષુંડીજી પાસે જઈને રજૂ કર્યો, અને કાગભૂષુંડીજી એમને રામકથા સંભળાવી અને ગરુડજીના સંદેહને દૂર કર્યો. મોહ કોનામાં હતો? પ્રગટ ઉદાહરણ છે અર્જુન. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં અર્જુનના મનમાં મોહ પ્રગટ થયો. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા કહી અને અર્જુનના મોહને કાપી નાખ્યો. અને ભ્રમ પ્રકટ થયો તો સતીના મનમાં. જે ભ્રમને આ ભાગવતની કથા દ્વારા ભગવાન શિવ સતીના ભ્રમને નષ્ટ કરે છે. તો સંદેહ, મોહ અને ભ્રમનું હરણ કરવા વાળી છે. કારણ કે આ 3 જ વસ્તુ ઈ છે જે ભગવાનના વાસ્તવિક રૂપને સમજવા નથી દેતું. સંદેહ, શંકા જો હોય ભગવાનના વિષયમાં તો એ વ્યક્તિ ભગવાનને શરણાગત નથી થઈ શકતો. મોહ સંસારની વસ્તુઓ પ્રત્યે માયાઓમાં રહે છે, અને ભ્રમ ભગવાનના સ્વરૂપમાં જેમ સતીને ભ્રમ થયો હતો, કથા આપણે સાંભળી છે. તો વાસ્તવમાં આ 3 વસ્તુઓનું હરણ કરી અને શુદ્ધ જ્ઞાનનો ઉદય કરાવે છે આ કથા. આ ચોથો ગુણ છે. 5મું છે અલૌકિક છે. અલૌકિક માને આ લોકનું નથી. અલૌકિકનો અર્થ છે આ લોકથી જે પરે છે એવી આ કથા છે. અને ઈ કથાને સમજવા માટે લૌકિક દ્રષ્ટાંતની જરૂર પડે છે. કથા અલૌકિક છે, ભાષા ઊંચી છે, શબ્દ અઘરા છે, સમજાતું નથી. એટલા માટે જરૂર પડે છે કે લૌકિક દ્રષ્ટાંત આપી અને આ કથાને સમજી શકાય. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં વક્તાના લક્ષણોમાં કહેવામાં આવ્યું છે કે વક્તા એટલો કુશળ હોવો જોઈએ કે એ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતને સ્થાપિત કરી શકે, મતલબ ઉદાહરણ પ્રસ્તુત કરી શકે. તો અલૌકિક છે, અમિત, અનંત. ભગવાનની કથાઓનો કોઈ અંત નથી, હે ને? એટલા માટે જ ગોસ્વામીજી કહે છે હરિ અનંત, હરિકથા અનંતા. 7મું છે વિમલ, મળથી રહિત છે. અને એટલા માટે જ આવ્યું છે ને શ્રીમદ ભાગવતમ પુરાણ અમલમ. અમલનો અર્થ છે મળથી રહિત છે. કોઈ જાતનો દોષ, કોઈ જાતનો કચરો આ કથાઓમાં હોતો નથી. કારણ કે કથા એ ભગવાનનું વિશુદ્ધ સ્વરૂપ છે. આપણે માનતા હોય કે આ ભાગવતમ એક ગ્રંથ છે, એક પુસ્તક. એ પુસ્તક નથી વક્તો, એ વાસ્તવમાં ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. તો ભગવાનનું એક નામ અનંત છે, એટલા માટે એ અનંતની જે કથાઓ છે એ વાસ્તવમાં અનંત છે, મળથી રહિત છે. ભગવાન સ્વચ્છ છે. એને બ્રહ્માજીની સ્તુતિમાં બ્રહ્માજી જ્યારે ભગવાનના સ્વરૂપને જોવે છે અષ્ટમ સ્કંદમાં, ત્યારે કહે છે કે પ્રભુ તમારું જે શરીર છે એ સ્ફટિક મણીની સમાન સ્વચ્છ છે, એમાં કોઈ દાગ નથી. એમ ભગવાનની કથામાં કોઈ દાગ નથી. અને છતાં જો આપણને લાગતો હોય તો એ સમજી લેવું કે દાગ આપણા મનમાં છે, કથામાં નથી. હે ને? માની લો ક્યારેક આપણા મુખ ઉપર કંઈક એવું ટપકું થઈ ગયું હોય અને આપણે મિરરની સામે જઈને જોવી અને એમ થાય કે લે આપણા કાચમાં કંઈક લાગ્યું છે, હાલને ગાભો મારીને સાફ કરવાને, હે ને? કપડું લઈને સાફ કરવી, અને છતાં એ દાગ જાય જ નહીં.
ત્યારે એમ થાય આટલું બધું સફાઈ કરી તો દાગ જાતો કેમ નથી? એ નહીં જાય, કારણ કે દાગ અરીસામાં નથી, દાગ આપણા મુખ ઉપર છે. એમ મળ કદાચ કથામાં દેખાય તો એ મળ આપણા મનમાં છે, કથામાં નથી. અમલ પુરાણ છે શ્રીમદ ભાગવતમ, અને સુંદરતા મળ નથી, કથામાં કોઈ દોષ નથી. કોઈ વ્યક્તિ કદાચ આ ભાગવતમનો ફોલ્ટ કાઢવા માંગતો હોય, ચાલો ભાગવતમમાં કથાઓનું વર્ણન થયું છે, એ કદાચ આ તો લખી નાખ્યું હશે, ખોટું હશે, કે પહેલાના ઋષિઓ નવરા બેઠા હતા, કામ ધંધો હતો નહીં, તે નવરા એવી વાર્તાઓ લખ્યા કરતા હશે. દોષ નથી, ઇતિહાસ. સુખદેવ ગોસ્વામી કહે છે આને, આ સત્ય ઘટનાઓ છે, સત્ય બનેલા પ્રસંગો છે ભક્તો, અને મહાન વૈષ્ણવોના મુખેથી ગવાયેલા પ્રસંગો છે. અને જેમાં દોષ હોય ને, મહાન વ્યક્તિઓ એને સ્વીકાર નથી કરતા ક્યારેય. એટલા માટે આને સુખદેવ ગોસ્વામી ગાય છે, એમાં મૈત્રેય ઋષિ, એમાં નારદ મુનિના સંવાદો, દોષ નથી કથાની અંદર. 9મું છે રસમય, રસથી ભરેલો છે. એટલો રસ છે આ ગ્રંથમાં કે વ્યક્તિ આનું શ્રવણ કરતા રહે છે. 3જા સ્કંદમાં કપિલ ભગવાન કહે છે, સતામ પ્રસંગાન મમ વિર્જ સંવિદો ભવંતી યત્કર્ણ રસાયણા કથા. ભગવાનની કથાઓ છે હે માતા, એ મનુષ્યના કર્ણ માટે એક રસાયણ છે. રસાયણ એટલે કેમિકલ નહીં, રસ, રસાયણ માને જે રસનું આસ્વાદન કરાવવા વાળું છે. કથા જ્યારે કાનમાં પડે છે ત્યારે વ્યક્તિને એવો અલૌકિક રસ મળે છે, જે રસ આ સંસારના કોઈ ભૌતિક પદાર્થમાં નથી. અને મહાન જે લોકો નિવૃત્ત તરશેર, જેની ઈચ્છાઓ સંસારમાંથી ઉપરામ થઈ ગઈ છે, એવા ભક્તો માટે તો આ કથા સિવાય બીજું કોઈ રસાયણ છે નહીં. બસ એકમાત્ર ભગવાનની કથાઓને સાંભળે છે, એ કથાઓને ગાતા રહે છે, અને આને જ પોતાનું જીવન બનાવી લીધું છે. શું કામ? કારણ કે રસમય છે. એક વખત જે આ કથાના રસને ચાખી લે, એ વાસ્તવમાં સંસારના રસમાં ક્યારેય પડતો નથી. જો શ્રદ્ધાથી સાંભળ્યું હોય તો, નકર તો બહાર જઈને ઈ જ કરે પાછું, દોષી થઈ જાય. 10મું કહે છે, બધાનું હિત કરે છે. એવું નથી આ પૃથ્વી લોકનું, 14 ભુવનનું હિત કરવા વાળું છે. એક બહુ સુંદર તર્ક છે, એક લોજિક છે. એક ભક્તના મુખેથી સાંભળ્યું હતું કે ભગવાન ગીતામાં કહે છે કે તમારે યજ્ઞ કરવા જોઈએ. 3જા અધ્યાયમાં કર્મના પ્રસંગમાં યજ્ઞ કરવા જોઈએ, કારણ કે એ યજ્ઞની આહુતિને દેવતાઓ સ્વીકાર કરે છે, અને એ યજ્ઞની આહુતિના આધાર ઉપર દેવતાઓ ટકેલા છે. તો હવે આ કળયુગનો સમય ચાલી રહ્યો છે, લોકો યજ્ઞ કરતા નથી, તો પછી એક વિચાર આવે, તો એ દેવતાઓનું કેમ હાલતું છે? એને આપણે પૂછવી ને, ક્યારેક ક્યારેક ભક્તોને જોવી કે આવડા કામ ધંધો નથી કરતા, નકરું હરે કૃષ્ણ કરે છે, તો સંસારના લોકો પૂછે, પ્રભુજી તમારું કેમ હાલે છે? તો એમ દેવતાઓના વિષયમાં કદાચ પ્રશ્ન થાય કે એનું કેમ હાલતું હશે, શક્તિ ક્યાંથી મળતી છે? કારણ કે ગીતા તો કહે છે કે યજ્ઞ જે છે એ દેવતાઓની શક્તિ છે. ભક્તો, યજ્ઞ ભલે બંધ થઈ ગયા, પણ પૃથ્વી ઉપર જે ભગવાનની કથાઓ થઈ રહી છે, એ કથાઓ દ્વારા એ દેવતાઓ ટકેલા છે. એટલા માટે બધાનું હિત કરે છે. પ્રભુજીએ જેમ કીધું કે ગંગાના તટ ઉપર જે કથા થઈ હતી, જેમાં સનકાદિક વક્તા હતા અને નારદ મુનિ ઇત્યાદિ શ્રોતા, તો એમાં જે બધા સાંભળવા માટે આવ્યા હતા, એ લોકો એ ખાલી પૃથ્વીના નહોતા, સ્વર્ગમાંથી, એની ઉપરના લોકમાંથી, પ્રત્યેક લોકમાંથી એ કથાને સાંભળવા આવતા હતા. કહેવાનું તાત્પર્ય એ છે, બ્રહ્મલોકમાં હોય કે પૃથ્વી લોકમાં હોય કે પાતાળમાં હોય, બધા લોકોનું કલ્યાણ કરે છે. 11મું છે અનંતતા. સુખદેવ ગોસ્વામીએ ગંગાના તટ ઉપર આ કથા કરી, અને ત્યારથી લઈ અને આજ સુધી હજારો લાખો વક્તાઓ આ ભાગવતની કથાને બોલે છે, પણ ક્યારેય કોઈએ કીધું ન કે બસ હવે પૂરી થઈ ગઈ, રાખો હવે. સુખદેવ ગોસ્વામી આવ્યા, ગૌકર્ણજી, સૂત ગોસ્વામી, ત્યાર પછી પરંપરાઓથી ઘણા મહાન આચાર્યો થયા, ઘણા ભક્તો થયા,
અને ત્યાર પછી અત્યારે તે આ કથાઓ ચાલુ, પણ ક્યારેય કોઈએ કીધું નહીં કે 18,000 શ્લોક ઉપર બહુ વ્યાખ્યાઓ થઈ, હવે જ બંધ કરો. અને આટલી બધી કથા થયા પછી તે પાછી એવું નહીં 2 જણાની કથા હરખી હતી, બોલો હે ને, એક શ્લોક ઉપર એક જ હરખી વ્યાખ્યા, આવું નહીં. અરે એકના એક વક્તાના મુખેથી એકના એક વિષયમાં બીજી વાર સાંભળો તો કાંઈક નવો ભાવ, કાંઈક નવી વાત, કાંઈક નવી વિલક્ષણતા. અનંત છે કથા. આપણને એમ થાય ગોસ્વામી જે લખ્યું હરિ અનંત હરિ કથા અનંત, એ એમ નામ નથી લખ્યું. કારણ કે એ લોકો તો આપણી કરતા કહી ન શકાય એટલા બુદ્ધિમાન હતા. અને એને લખ્યું છે કથા અનંત છે, કારણ કે આ ક્યારેય પૂરી થતી નથી. શેષનાગ 1000 મુખ છે જેને, અને 1000 મુખથી કામ શું કરે છે ખબર છે? જ્યારથી શેષનાગ છે ત્યારથી લઈ અને આજે તે કન્ટિન્યુ ચાલુ છે, એ 1000 મુખથી ભગવાનની કથાઓને ગાય છે, તોય પૂરી નથી થઈ. તો આપણે રોજ કદાચ 2-2 કલાક સાંભળવી અને કહેવી પ્રભુજી આ પૂરું ક્યારે થાય? હે, આ પૂરું થાય એવું નથી. હે ને, જન્મ જન્માંતર સુધી રસપાન કરવા જેવું છે. માની લો તાપીના કિનારે જ આવી અને આપણે 1 ગ્લાસ પાણી લાવી, બીજો ગ્લાસ, રોજ ત્યાંથી ગ્લાસ ભરતા રહેવી અને પછી કહેવી કે આ તાપીનું જળ ક્યારે ખૂટશે? એ ક્યારેય પૂરું થવાનું છે? નહીં થાય. એમ કથા જે છે એ ક્યારેય પૂરી થવાની નથી. અને 12મું છે શુભ. આ તો કળિયુગના લોકોને છે ને આમ ફીટ બેહી જાય એવું છે. કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. એમ જ્યારે મનમાં વિચાર આવે કથા કરવી છે, કરો. આના માટે કોઈ ચોઘડિયા જોવાની જરૂર નથી, કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. કારણ કે જ્યારથી ભાગવતનો પ્રારંભ થાય એ મુહૂર્ત કદાચ કાળ હોય તો એ શુભ થઈ જાય કથાના પ્રભાવથી. માની લો રામાયણનો એક પ્રસંગ છે. તમે જાણો છો કે જ્યારે દશરથજીના મનમાં વિચાર થયો કે ભગવાન રામને રાજા બનાવી દેવા જોઈએ હવે, તો વશિષ્ઠજીને એમણે કીધું કે રામને રાજા બનાવવાની મારી ઈચ્છા છે. વશિષ્ઠજીએ કીધું તો એમાં રાહ કોની જોવાની છે? દશરથજી કે રાહ નથી જોવી, પણ તમે કોઈ સારું મુહૂર્ત જો બતાવો તો આપણે રામને રાજા બનાવી. ત્યારે વશિષ્ઠજી કહે છે દશરથ, રામ જ્યારે રાજા બને એનાથી ઉત્તમ મુહૂર્ત આ સંસારમાં બીજું કયું હોય? બનાવી દો રાજા. અને તોય દશરથજીએ વાર લગાડી, ના ના કાલ કરશું. અને કાલ ઉપર કાળનો પ્રભાવ. પણ વાસ્તવમાં ભાગવત એવું છે કે આની ઉપર કાળનો કોઈ પ્રભાવ ચાલતો નથી. શુભ છે. જ્યારથી કથા કરો, ઘણી વાર પહેલા એવું કહેતા લોકો કે 1 મહિનાથી બીજા મહિનામાં કથા ન જ આવી જોઈએ. માનો જાન્યુઆરી મહિનાના એન્ડમાં તમે કથા લીધી હોય તો એ જાન્યુઆરીમાં પૂરી થઈ, એનો ફેબ્રુઆરી મહિનો ન આવવો જોઈએ. આવું જૂના લોકોના મુખેથી સાંભળેલું કે કથાનો મહિનો ન બદલાય ને આ મહિનામાં કથા ન થાય ને એટલા બધા બહાના કથા નહીં કરવા હાટું. કથા ગમે ત્યારે કરાય અને ગમે એ મહિનામાં કદાચ વહી જતી હોય ને. અને અમે તો તમને ખ્યાલ છે અહીંયા હર મહિને કમુરતામાં જ કથા કરવી, તો કોઈ તકલીફ નથી. કારણ કે કથા પોતે શુભ છે, પોતાના સ્વરૂપમાં શુદ્ધ છે, શુભ છે, એટલે એને કોઈ મુહૂર્તની જરૂર નથી. 13મું છે પવિત્રતા. અને આ કથા એટલી પવિત્ર છે ભક્તો કે આપણે બધા અહીંયા સાંભળવા બેઠા છીએ. શું કામ? કાંઈક ને કાંઈક અંશે તો મનમાં એવું છે કે આ કથા આપણું કલ્યાણ કરશે. જીવતા જેની પાસે શરીર છે એનું કલ્યાણ કરે છે એવું નથી. આ કથા તો જે લોકો શરીર છોડી ચૂક્યા છે, જેની પાસે પંચભૂતનું શરીર નથી, એવા લોકોની તારવાની ક્ષમતા ભાગવતમાં છે. પવિત્ર છે. અને એટલા માટે તે જ્યારે જ્યારે વાત નીકળે કે પિતૃઓનો ઉદ્ધાર કરવો છે તો લોકો શું કરે છે? ભાગવત કથા કરો. ગમે એ ધર્મનો હોય, ગમે એ સંપ્રદાયનો વ્યક્તિ હોય, એ પ્રત્યેક વ્યક્તિ ભાગવતનો આશ્રય લે છે. શું કામ? કારણ કે કળિયુગના લોકોમાં એટલો દ્રઢ વિશ્વાસ છે કે આ શરીર વગરના જીવોને જો મુક્તિ આપી હોય તો એના માટે ભાગવત સિવાય બીજો કોઈ રસ્તો નથી. પરમ પવિત્ર છે કથા. 14મું છે સનાતન. જૂની નથી. કીધું ને પહેલા
ગમે એટલી વાર સાંભળો, નવી નવી હે, આપણને એમ થાય કે ભાગવત તો આપણે પેલા ઘણી વાર સાંભળી લીધું, પણ જુઓ આ ભાગવત, ઇસ્કોનનું ભાગવત અને બહાર જે ભાગવત થાય છે એનું અંતર આ વાતમાં સ્પષ્ટ થાય છે. ઇસ્કોનના ભાગવતમાં તમને આ વિશેષતા મળશે, કાંઈક નવું હશે, કારણ કે આમાં અનેક અનેક આચાર્યો એવા છે જેમણે આ ભાગવતના ફળમાં પોતાની ચાંચ મારી છે થોડી થોડી, હે, અને એ લોકોના ઉચ્છિષ્ટ રૂપ પ્રસાદને જો ગ્રહણ કરો તોય તમને એમ થાય કે બસ કળિયુગમાં આટલું આપણા માટે પૂરતું છે. જૂની નથી થતી કથા, હર હંમેશ નવી રહે છે, નવા નવા ભાવ પ્રગટ થાય છે. 15મું છે ભક્તિ. આ કથાના અત્યાર સુધીના જે ગુણ હતા એ બધા ગુણ કથાના પર્સનલ ગુણ હતા, અને હવેના જે 2 ગુણ છે એ બીજાના માટે કેવી રીતે આ કથા કાર્ય કરે છે. તો કહે છે આ કથા એ ખાલી મધુર છે કે ગાવામાં મધુર છે એવું નથી. આ કથા ભક્તિ આપે છે, ભક્તિ પ્રદાન કરે છે, અને એ ભક્તિનું સાક્ષાત સ્વરૂપ જ કથાને સાંભળવી છે. શીલ પ્રભુપાદજી એમની સ્મોલ બુકના તાત્પર્યમાં લખ્યું છે કે એક વ્યક્તિ એમને પ્રશ્ન કરી રહ્યો છે કે પ્રભુપાદજી ભક્તિ કોને કહેવાય? તો પ્રભુપાદજી કહે છે કે ભગવાનના વિષયમાં સાંભળવું એ જ ભક્તિ છે. ઘણી વાર લોકો કથામાં બેઠા હોય ને તો વિચાર કરે કે કથા સાંભળીને આપણે ભક્તિ કરશું. અરે કથા સાંભળીને તમે હું ભક્તિ કરશો? તમે અહીંયા બેઠા છો એ જ સૌથી મોટી ભક્તિ છે. ગોપીઓને જયારે પૂછવામાં આવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને આટલો બધો પ્રેમ કરો છો તો એના વિરહમાં તમારા શરીર કેમ હજી સુધી ટકી રહ્યા છે, શરીર કેમ તમારા નથી નીકળી જતા? ત્યારે ગોપીઓ કહે છે આ શ્લોક, તવ કથામૃતમ તપ્ત જીવનમ. કૃષ્ણના વિરહમાં અમારા પ્રાણ તો તરત નીકળી જાય, પણ એ કૃષ્ણની કથાઓના આધારે આ દેહ ટકી રહ્યો છે. અને આવો જ પ્રસંગ એક મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં વયા ગયા, અને દ્વારકાથી જ્યારે અર્જુન હસ્તિનાપુર પાછા આવ્યા ત્યારે યુધિષ્ઠિર મહારાજે એમને પૂછ્યું કે અર્જુન, તું કૃષ્ણનો પરમ ભક્ત છો અને તને ખબર છે કે કૃષ્ણ હવે આ પૃથ્વી ઉપર નથી રહ્યા, પોતાના ધામમાં વયા ગયા છે, પણ હે અર્જુન, તારું આ શરીર હજી સુધી કેમ ટક્યું છે? એક બહુ મોટું આશ્ચર્ય છે, કારણ કે જો તું કૃષ્ણને વાસ્તવમાં પ્રેમ કરતો હોત તો તારું આ શરીર તો ક્યારનું છૂટી ગયું હોત. જ્યારે તારા કાનમાં જે શબ્દ પડ્યા કે કૃષ્ણ આ સંસારને છોડીને નીકળી ગયા છે, ત્યારે અર્જુન કહે છે મહારાજ, હે ભાઈ, મારા પ્રાણ તો ક્યારના નીકળી ગયા હોત, પણ એ કૃષ્ણે કુરુક્ષેત્રમાં જે ભગવદ્ ગીતાનું જ્ઞાન મને આપ્યું હતું એ ગીતાના આધારે આ દેહ ટકી રહ્યો છે, નહીતર ક્યારનું મારું શરીર નીકળી ગયું હોત. તો આ કથા જે છે એ કૃષ્ણના વિરહમાં જીવવા વાળા ભક્તોનો પ્રાણ છે. એ ભક્તોના શરીરને ટકાવી રાખે છે આ કથા. નહીતર ભક્તો એટલો વિરહ ભગવાનનો સહન નથી કરી શકતા કે ભગવાનના વિરહમાં એક ક્ષણ અહીંયા રહી શકે. તો આ 16 કળા ભગવાનની કથાઓમાં છે. સમયના અભાવમાં બહુ સંક્ષિપ્તમાં, અને આના શ્લોકો મેં તમને નથી બતાવ્યા. આ એક એક કળાના એક એક શ્લોક ભાગવતના અલગ અલગ સ્કંદમાં છે. પ્રભુપાદજીની કૃપાથી જો ક્યારેક વાંચો એમની ટીકા તો આ 16 કળાઓના શ્લોક તમને ભાગવતમાં મળી રહેશે. અને આવી 16 કળાઓથી પરિપૂર્ણ કથા જ્યારે કોઈ વ્યક્તિ સાંભળે એ જ વ્યક્તિ એ 16 કળાવાળા કૃષ્ણને સમજી શકે. અને જો એ કળાઓમાં ગડબડ થઈ તો પછી ફીટ નહીં બેહે કથા, સાંભળ્યા પછી તે રિઝલ્ટ નહીં આવે. તો આપણી બધાની અંદર શ્રદ્ધા છે કે આ કથા વાસ્તવમાં જીવનું કલ્યાણ કરે છે, પણ એમાં એક શરત છે ભક્તો. કથા કલ્યાણ કરે છે પણ જો શ્રદ્ધાથી સાંભળવામાં આવે તો. આ એક નિયમ છે કથાનો, કારણ કે શ્રદ્ધા વગરનું કાર્ય ક્યારેય સફળ થતું નથી. ધુંધુકારીને જ્યારે દિવ્ય શરીરની પ્રાપ્તિ થઈ ગૌકર્ણજીની કથાના પ્રભાવથી, અને એ ધુંધુકારીને લેવા જ્યારે એક વિમાન આવ્યું તો ગૌકર્ણજીએ પ્રશ્ન કર્યો કે કેમ એક જ વિમાન મોકલ્યું?
કથા તો અહીં જેટલા લોકો બેઠા છે બધાએ સાંભળી છે. અને ત્યારે ભગવાનના પાર્ષદો આ શ્લોક મહાત્મ્યમાં કહે છે કે શ્રદ્ધા વગર કરેલો મંત્ર, શ્રદ્ધા વગર દીધેલું દાન અને શ્રદ્ધા વગર સાંભળેલી કથાનું કોઈ ફળ મળતું નથી. હા, થોડા ઘણા અંશે વ્યક્તિ પવિત્ર થાય, પણ ભગવત ધામ જે છે એ પ્રાપ્ત થતું નથી. એટલા માટે શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. અને શ્રદ્ધાથી કથાને સાંભળ્યા પછી એ કથાનું, જેમ પ્રભુજીએ કીધું કે કથાનું ચિંતન અને મનન કરતા શીખો. હે ને, કેવલ એવું ન સમજો કે કેટલી કથા યાદ રહી ગઈ. અહીં જેટલું બોલાણું છે એમાંથી આપણને કેટલું યાદ રહી ગયું છે, આપણે બીજાને કઈ એકવી જઈને. આ નહીં, મારે કેટલું લેવાનું છે, મને કેટલી ખબર પડે છે, આ જ્ઞાનને પચાવવાની ક્ષમતા મારામાં કેટલી છે, આ વ્યક્તિને પહેલા જોવું જોઈએ. તો જ આ ભાગવતમાં શ્રદ્ધા પ્રકટ થાય. અને એ શ્રદ્ધા કદાચ જો આપણને ન સમજાતી હોય, ભગવાનના ભક્તોના મુખેથી કથા સાંભળો, શ્રદ્ધા આપોઆપ આવી જશે. એને લાવવાની જરૂર નહીં પડે. તો આ છે શ્રીમદ ભાગવતનું મહાત્મય. અનંત છે ભક્તો, અનેક કથાઓ છે મહાત્મયના વિષયમાં. પણ આપણો આ જે પર્વ છે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, એનો વિષય છે શ્રી પ્રહલાદ મહારાજ. અને પ્રહલાદ મહારાજની કથા ભાગવતમના 7મ સ્કંદમાં શ્રી નારદ મુનિના મુખેથી પ્રારંભ થઈ રહી છે. તો આવો વિશેષ મહાત્મ્યની વાતને હું આગળ નહીં વધારતા, કથાના મૂળ પ્રસંગ બાજુ આજના પ્રથમ સત્રમાં એનો કંઈક પ્રારંભ કરીએ. તો શ્રીમદ ભાગવતમનું વર્ણન સુખદેવ ગોસ્વામી કરી રહ્યા છે. અને એમાં 6ઠ સ્કંદના અંતમાં, 6ઠા સ્કંદના અંતમાં એક બહુ સુંદર કથા સુખદેવ ગોસ્વામી પ્રસ્તુત કરી રહ્યા છે. હે પરીક્ષિત મહારાજ, કશ્યપજીને 2 પત્નીઓ હતી, એક દીતિ અને એક અદિતિ. અદિતિના જે પુત્ર થયા એ દેવતાઓ થયા, આદિત્યો થયા. અને દીતિના 2 પુત્ર થયા, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. પણ એ હિરણાક્ષને ભગવાન યજ્ઞ વરાહ દ્વારા મારવામાં આવ્યા અને હિરણ્યકશિપુને ભગવાન નરસિંહદેવ દ્વારા એનો વધ કરવામાં આવ્યો. ત્યારે એ પોતાના બંને પુત્રોની હત્યાથી દીતિના મનમાં ખૂબ દુઃખ થયું ભક્તો. અને દીતિના મનમાં દુઃખ થયું ત્યારે એ દુઃખને લઈ અને દીતિ પોતાના પતિ મહારાજ કશ્યપની પાસે આવી અને કશ્યપજીને કીધું કે કાંઈ પણ કરો, મને પુત્ર આપો. દીતિની પ્રાર્થના સાંભળી અને કશ્યપજી નહોતા ચાહતા, છતાં દીતિને વરદાન આપ્યું. નહોતા ચાહતા એટલા માટે કારણ કે કશ્યપજી જાણતા હતા, જો હું આને કહીશ કે તને પુત્ર થશે તો એ વરદાન માગશે કે ઇન્દ્રને મારે એવો પુત્ર આપો. ઇન્દ્રની માતા અલગ છે, પિતા તો એક છે ને. એ અસુર હોય કે દેવતા, એના પિતા કશ્યપજી છે, માતા અલગ અલગ છે. કશ્યપજીને થયું કે જો આને સપોર્ટ કરીશ તો એ મરવાનું તો આખરે મારા પુત્રોને છે. તો છતાં કશ્યપજીએ વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં, આને હું પુત્ર આપીશ, પણ એવો પુત્ર આપીશ જે ઇન્દ્રની સાથે સંધિ કરી લે. તો કશ્યપજી પાસેથી ઇન્દ્રને મારે એવા પુત્રની માંગણી કરી, પણ કશ્યપજીએ કીધું ઇન્દ્ર હા. હા શબ્દનો અર્થ મારે એવોય થાય અને સાથે રે એવોય થાય. કારણ કે સંસ્કૃત ભાષામાં છે એક શબ્દના અનેકો અર્થ થાય છે. જે લોકો વ્યાકરણને થોડું ઘણું જાણે છે એને ખ્યાલ હશે કે સંસ્કૃતમાં એક શબ્દના ઓછામાં ઓછા 12 અર્થ છે, વધારે વધારે પછી 100 હજારો થઈ શકે. તો હા શબ્દનો અર્થ છે મારવું પણ થાય અને બચાવવું, સાથે રહેવું પણ થાય. એમણે એવા ભાવથી વરદાન આપ્યું, ઇન્દ્ર હા, ઇન્દ્રની સાથે રે એવા પુત્ર થશે એવું તને વરદાન આપું છું. અને એ વરદાન કેવી રીતે આપ્યું તો કહે છે કે તમારે એક વ્રત કરવું પડશે. પુંસવન વ્રતની વિધિ બતાવી અને પુંસવન વ્રત કરવાથી એ દીતિને ગર્ભ રહ્યો. ઇન્દ્રને ખબર પડી
કે દીતીએ મને મારે એવા પુત્રનું વરદાન માંગ્યું છે, પણ એ પુત્રનો જન્મ થાય એ પહેલા જ હું એ સંતાનનો નાશ કરી નાખું, એને મારી નાખું. તો ઇન્દ્ર એ કશ્યપજીના આશ્રમમાં આવ્યા અને કશ્યપજીના આશ્રમમાં આવી એને બહુ સૂક્ષ્મ રૂપથી દીતીના મુખ દ્વારા એના ગર્ભમાં પ્રવેશ કર્યો અને ગર્ભની અંદર જે એક બાળક હતું એની ઉપર પોતાના વજ્રનો પ્રહાર કર્યો અને એ વજ્રના પ્રહારથી એ દીતીના ગર્ભમાં રહેલું બાળક 7 ભાગમાં વહેંચાઈ ગયું અને 7 બાળકના સ્વરૂપ થઈ ગયા. ઇન્દ્રએ ફરીથી એક બાળક ઉપર પ્રહાર કર્યો અને એ ફરીથી એ 1 49 થઈ ગયા. એક પ્રશ્ન મનમાં થાય કે આ એકને એક વાર મારે તો 7 જ કેમ થાય છે? કારણ કે ઇન્દ્રનું જે વજ્ર છે એમાં 7 આરાવો છે. એટલે જયારે એકવાર પ્રહાર કરે તો કોઈ પણ વસ્તુના 7 ટુકડા થઈ જાય. તો આવી રીતે 49 થયા ત્યારે ઇન્દ્રના મનમાં થયું કે આ મરતા નથી, આની સંખ્યા વધતી જાય છે, વાસ્તવમાં આની પાછળ કોઈ દૈવી કારણ છે. ઇન્દ્ર એના ગર્ભથી બહાર આવ્યા અને માતા દીતીની સામે હાથ જોડીને ઉભા રહી ગયા. દીતી જયારે જાગૃત અવસ્થામાં આવ્યા અને ઇન્દ્રને પૂછ્યું, ઇન્દ્ર તું અહીંયા શું કરે?